અને ભાઈ હવે રે ને મેં એક થંબનેલ બનાવવાનું ચાલુ કર્યું હોય થોડોક દિવસ એ તમે યાર કોઈ કોમેન્ટ કરતા નહીં કે થંબનેલ હારા હે કે નહીં હારા એટલે હજુ તો રહ્યું ને અમને કેટલાય દિવસ લાગી જાય એમ કે પહેલા દિવસે જ્યારે ભાઈ આની અંદર તો પૈસા પડ્યા ન્યૂ એડ્રેસ પ્લસ 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 હાલ મિત્રો ગુડ ઇવનિંગ સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગની અંદર અને ભાઈ હું તમને એક વાત કહું ને તો તમને અજીબ લાગશે હું આજે કેટલા વાગે ઉઠ્યો ખબર છે ફીટ 1 વાગે હું આજ ઉઠ્યો ફીટ એટલે ફીટ 1 વાગે એમ કે હજુ 1 ને કેટલે 12:30 ઉઠ્યો હજુ ખાઈને અને હજુ વ્લોગ બનાવ કેમ કર્યો ને રાતે એડિટિંગનો થોડોક ઉજાગરો હતો એટલે થોડોક થાકી ગયો હતો અને ભાઈ હવે રે ને મેં એક થંબનેલ બનાવવાનું ચાલુ કર્યું હોય થોડોક દિવસ એ તમે યાર કોઈ કોમેન્ટ કરતા નહીં કે થંબનેલ હારા હે કે નહીં હારા એટલે મેં તમને આ તો હા મને કીધું કેમ કે એક તો મેં જો આ શાદીમાં ગયો તો કાલે જ ગયેલો હતો એનો એક વ્લોગ બનાવ્યો હોય અને પછી એક હતો આપણે વિકામાનું મતલબ રોહિતનું ઘર બનાવવાનું હતું પછી એક આપણું ઘર તૈયાર થઈ ગયું પછી વાત મેં એવા ઘણા બધા થંબનેલ હમણાં ચાલુ કર્યા હે એટલે તમે યાર કંઈ કોમેન્ટ તો કર્યો જ નહીં કે થંબનેલ સારા લાગે કે નબળા લાગે મેં જ પછી તમને હા મેં કહી દીધું અશોકનો ફોન લાવીને અને આની અંદર નાખીને અને મેં કીધું કહું એટલે રે મને કોમેન્ટમાં કહેજો કે કેવા થંબનેલ લે હજુ કેવા હજુ શું થંબનેલમાં હજુ એમ ઓલું કરું મતલબ કંઈક સારું કરું એમ કે હમણાં મેં જોયું ને તો થંબનેલ સારા ચાલી રહ્યા હોય એવું સમસ્યા 100% 20% સુધી મારું થંબનેલ જઈ રહ્યું હોય ધાબા પર જઈએ અને ચેક કરીએ કે અહીંયા કેવો વ્યૂ આવે આપણે ઓલો કેમિકલ નાખ્યો તો એ જંગલમાં હા હુકી જ ગયું જો હા વોટરપ્રૂફ થઈ ગયું એમ કે કેમિકલ સારું આવે હા ઓલું કર્યું કેટલું સ્પીડમાં ખાલી ઊભું થાય આ તો રહ્યું ને 2 દિવસની કારીગરની આવ્યા ન કે ઊભું કર થઈ ગયું બોલો હું આ તો સૂઈ ગયો હતો ને તો રોહિતના તા તો પપ્પા ગયા હતા કામ કરાવવા માટે એમ કે હું તો હજુ હમણાં જ ઉઠ્યો ને તો પપ્પા કામ કરાવવા ગયા હતા આને ખાલી ગટ્ટો જો વળતા ભાઈ સાહેબ કેટલી ખાલી ચોરી છે આમ જુઓ ઠેઠ આમ હતી અંદરથી તે લઈને ઠેઠ આમ હતી બાજુ જાંબડો નેચે હતી એમ જો એકદમ સૂઈ ગઈ છે બા તો જાંબડોનો પવન આવે નહીં યાર ખેતરનો પવન આવે જાંબડોનો પવન આવે સોરી જાંબુડા હોરો પવન આવે એટલે બહુ મજા આવે અત્યારે રહ્યો ને મેં એક વાઇડ એંગલ સેટ કર્યું ને કેટલું ઉપર જાય ખબર ખાલી જોજો આમ જોઈ લો ખાલી અમારું ગામ તો નહીં વળતા તો પણ એમ કે થોડું ઘણું વળતા તો હશે ખરું એમ કે મારે જો અત્યારે ડ્રોન હોય ને હું તમને નાખવા ઉપર ચડાવીને અને બધું હોતું હેર ને એનો અફસોસ નહીં પણ એમ કે હેર ને એમ કે અત્યારે આટલો મારા જોડો ફોન એટલે હું બહુ ખુશ છું હવે જાઓ તો અત્યારે તાપી એટલો લાગે ને કે નકરી ગરમી મને તો જબ્બર પાછી ગરમી થતી મને હું તો કહું 100 મહિને વધારે મને ગરમી થતી 100 લોકો હોય એમાં વધારે ગરમી મને થાય કિરણ પણ તો રહ્યો ને આજે વહેલા છે 4 વાગે ઉઠ્યા હતા એમને થોડુંક કામ હતું ને ઘરનું તે ઉઠી ગયા હતા અને પાણી ભરતા હતા ત્યાં તો અત્યારે તો સૂઈ ગયા પહેલાં વહેલા ઉઠ્યા હવે સૂઈ ગયા ભાઈ અત્યારે રોહિતનું ઘર આપણે જોવા માટે આવ્યો એમને અત્યારે કેટલો પહોંચાડી ખબર હા એના સીલિંગનું કામ આવે પતાવ્યું એક આરી ભેંત લીધી અને હામલી ભેંત લીધી હજુ તો રહ્યું ને અમને કેટલાય દિવસ લાગી જાય એમ કે પહેલા દિવસે જ્યારે હું કામ આવ્યા હતા છાંટનું કામ પતાવતા હતા અને હવે લીધું હોય પ્લાસ્ટર લખન જોયું ગોરે પડતી અત્યારે વિકામાં તો કામ જ કરે આ ખાલી પંખો તો જો ઠેઠ કાં ચડાવી મૂક્યો હોય ઠેઠ બેલર ઉપર ઠેઠ પંખો પડ્યો આમ એટલે હું રહ્યો ને નવા ઘરની અંદર હોવા માટે આવ્યો હતો હું ખાલી 20 મિનિટ જ સૂતો હું કેમ ખબર હે કેમ કે હું રહ્યો ને રાતે એટલું જાગ્યો હતો કે કહેવા જાઉં તો તમે હાથની 4 વાગે સુધી હું જાગ્યો હતો કેમ કે બ્લોગ નહીં મારે બીજું કામ હતું એટલે ઉઠ્યો હતો એટલે મતલબ જાગ્યો હતો ઉઠ્યો હતો નહીં એટલે અત્યારે થોડુંક 5 મિનિટ માટે વિહામ ખાલી ભર્યું જવાનું હોય આપણે રોહિતને ત્યાં કામ કરાવવા માટે શું થયું બગડ્યો દડો તો મેચ રમવા આવ્યો તો શું ના યાર ઊંચા એના જેવડો નહીં પણ આ તો એ બેટ ને લઈને આવે એટલે તો એના કઈ નહીં અંદર અત્યારે એકલો જો કોઈ નહીં એકલો પડી ગયો હા બધાને આખી ની હાર થઈ ગઈ અને તારે અડધી ને અડધી આખી હજી તો અડધી ને હારે ને તારે નહીં ફાઇનલ ગાઈસ હવે આપણે કારીગર આવી ગયા અત્યારે કંઈક મત થશે સામે જોઈએ બે કારીગર તો આવી ગયા પંખો ઉતારો ને ઓલે એટલે ખાલી વાયરસ છોડો ને હે વાયર છોડો એમ તો કહું આ ખાલી છોડ નાખો એટલે વાયર છૂટી જાય ભાઈ આની અંદર તો પૈસા પડ્યા નકલી છે ભાઈ
નકલી પૈસા બોલો પેલી કોમલ લાવી હો મેં કીધું અસલી પૈસા આવી રીતના પડ્યા કાંઈ ટેસ્ટર તો મળી ગયું મને લો આર્યું સારું ભરી ગયું છે પાણી અંદર આવી ગયું લાવે તો ખરો પાણી અંદર ઉતરી જેટલું જો એટલે એના વાયર ફોન પડી જાય ના ઠામ કોઈ ના થયો બધું બંધ હા થઈ જાય સક્સેસ ભાઈ અત્યારે આપણે ઓલાકાનું કામ કરતા હતા ભાઈ મેં શૂટિંગ ના કર્યું અત્યારે હાથના 4 નહીં 5 વખત દીધી સાત મારે પણ એક આપણે બહુ મોટી ભૂલ કર્યો કારણ કે પેલા આપણું આવું કરી નતું કરી અને જો ગાય પણ બધું નવું આવશે ચાલા કેમ આપણું આવું નથી કર્યું કે નહીં બોલતા કેમ કે આપણું એવું નહીં કર્યું ના મેન કારીગર ન હતા હા મેન કારીગર ના કેવાલા હું તમને આવું કેમ અમારા નથી કર્યું એટલે હું કામ કરતો શું થયું ગઈ લે હું તો ઓલા જોડે શૂટિંગ કરતો જેવું હોય એવું પાછા જો રોહિત તો નિશાળી ના આવતો રહ્યો ભાઈ અત્યારે હું ત્યાં પાછો આયા કરી નાખી ગયો ને રોહિત ને રહ્યો મારો વિડીયો જોઈ રહ્યું અને આ વિડીયોની અંદર રહ્યા ને આપણે વ્યૂઝ કેટલા આવી ગયા ખબર છે બધા કરતાં વધારે કેટલા ખબર છે આમાં ઓછા વધારે ને બધા કરતાં વધારે વ્યૂઝ આવ્યા એમ કે રણ કરતાં તો ઘણા ઓછા કહેવાય કેમ કે આ તો રહ્યા ને માના તો 10% જેવું જ ગણાય પણ ઘણા સારા વ્યૂ છે કિરણ બોન કોણ અમે તો વાત કરે એ રે આપણા પાડોશીનો છોકરો તો ફેફ શીખાય છે ન્યૂ એડેસ પ્લસ 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 ચંપલ છોકરાના તો એમ કર્યું ને આજે તો આપણા વિડીયોના ટોટલ તીર ઉપર જ જઈ રહ્યા છે મતલબ વિડીયો ઘણો સમય સુધી મારો જોયો લાંબો સમય સુધી અને શું કહે ખબર આજનો વિડીયો બહુ મસ્તીકાનો હતો એટલે એ વિડીયોમાં તમને એવું શું ખાસ બતાવું જો આટલો બધો વિડીયો તમને ગમ્યો એ મને કોમેન્ટમાં જણાવજો યાર તમને કહું પણ તમે કોમેન્ટ નહીં કરતા તો યાર મને આમ કંઈક આમ ખબર પડે કે શું વિડીયોમાં એવું હતું જો તમને આટલો વિડીયો લગ્નવાળો પસંદ આવ્યો તો મને કોમેન્ટમાં જરૂર કહેજો ચાકર લેવાનો પાલક ગાય સારી મતલબ આ લાસ્ટ કામ હતું હવે રહ્યું ને કેટલા ખબર 6 વાગી ગયા એટલે કામ પૂરું છેલ્લી છાંટ મારી હતી પકાયો તો નાખશો હડતા લાલા ઓલ ધ બેસ્ટ કાલ મળીએ એક તો હાલતા થઈ ગયા જોઈ લો પૂછવાય ના રહ્યો એક માં રહી ગયો પછી નોખવા લા આમને લઈ જાઓ પૈસા લેવાના ને એમ કહે જોઈ લો થઈ જતા આંદે આપશો જ નહીં અત્યારે હું રહ્યો નહીં ડાયરેક્ટ જ નાવા ગયો હતો અને અત્યારે નહીં આવ્યો હું અને આજ તો રહ્યો ને મારો વિચાર એવો હોય કે કટ વહેલા એડિટિંગ કરી નાખું કેમ કે રાતે મેં એટલી વાર લાગી ગઈ હતી ને કે બહુ થાકી ગયો હતો એડિટિંગમાં કેમ કે બેસી રહ્યો તો એક જ ધારો એડિટિંગમાં ત્યાં તો થાકી ગયો આજે હજુ કેટલા ખબર 6 વાગે ને હજુ 30 મિનિટ આસપાસ થયું એમ એટલે તો કાંઈ પહેલાં એડિટિંગ જ પતાવી દેવું એમ કે ધોવાનું હું આ તો વ્લોગ બનાવતો હતો તે મને જોતા હતા એટલે હોય જાય અત્યારે હું ખાઈને ના વચી જગ્યાએ જો ખબર કિરણ મન તો ખાઈને આમ જો ઉપર ચડી ગયા હું અહીંયા આવું છું રે ઉપર વાહ વ્યૂ જો આવે આ બાજુ વાદળ છે પવન જો એ ઓલ બાજુ વરસાદ પડકશું આમ જો ખાલી ઓલ બાજુ રોહિત હું કરે હે ટાંકીના બાજુમાં વરસાદ નહીં લાગતો કેવું હે ખાલી ના એવું લાગે હે ખાલી એવું હે કરે 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 એની આંખો જો હા એમ કહે અને ભાઈ અત્યારે બધા આપણે સુઈ ગયા અને હવેનો બ્લોગને અહીં જ અંત કરી દીધો હાઈ હોપ કે તમને પસંદ આવી ગયો પસંદ આવે લાઈક કરજો ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય